નમસ્કાર દર્શક મિત્રો, બનાસ આજ તક ન્યૂઝ નેટવર્કમાં હું સુરેશ કુમાર પુરોહિત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ તાલુકા સેવા સદન લાખણી ખાતે। જે લાખણી તાલુકા ખાતે અત્યારે જે હાઈવે રોડનું કામ ચાલી રહ્યું છે, એમાં કૃષ્ણનગર ડેરીથી છેક પેટ્રોલ પંપ સુધી જે સરસ્વતી પેટ્રોલિયમ આવેલું છે, ત્યાં બંને સાઈડ રોડ નથી આપેલા। જે એક્સ્ટ્રા રોડ આપવાની જરૂર હતી, સર્વિસ રોડ આપેલો નહોતો, અને એ અનુસંધાને આજે લાખણી ગામના લગભગ 500થી વધારે ખેડૂતો જે અહીંયા બાજુમાં જે દૂધ ઉત્પાદક કૃષ્ણનગર દૂધ ઉત્પાદક મંડળી આવેલી છે, એના ગ્રાહકો ભાઈઓ બહેનો બધા સાથે મળીને અહીંયા આવેલા અને અહીંયા આપણા માનનીય મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું, જેમાં આપણા હેમરાજભાઈ, સરપંચ સુરેશભાઈ સાહેબશ્રી અને સર્વે સાથે મળી અને એમને આવેદનપત્ર આપી અને સાહેબશ્રીને અહીંયાથી રજૂઆત કરવામાં આવી છે કે જો સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરે અને બીજું કે સાઈડમાં સર્વિસ રોડ ન આપવામાં આવે તો જે મામલતદાર કચેરીથી કરી અને કૃષ્ણનગર ડેરી સુધી જે દૂધ મંડળીના ગ્રાહકો કે ભાઈઓ અને બહેનો જે દૂધ ભરવા આવતા હોય છે બંને ટાઈમ, એમને બહુ તકલીફ પડી રહી છે। અને એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા 2 દિવસમાં 2થી વધારે પણ એક્સિડન્ટ પણ અહીંયા થયેલા છે। એ બાબતે આજે સર્વે ગામ લોકો ભાઈઓ બહેનો સાથે મળી અને સાહેબશ્રીને સત્વરે સર્વિસ રોડનું કામ કરી અને સાઈડમાં સર્વિસ રોડ આપવામાં આવે એવી માગણી કરી છે। થેન્ક યુ। આજ રોજ વહેલી સવારથી જ તાલુકા સેવા સદન લાખણી ખાતે ખેડૂતોનો ઘસારો જોવા મળ્યો હતો। તત્કાલીન મામલતદાર સાહેબ શ્રી એવા MD ભાવસાર સાહેબને સર્વે લાખણી ગ્રામજનોએ સાથે મળી અને આવેદનપત્ર આપેલું હતું, જેમાં આપણા લાખણી પંચાયતના સરપંચ શ્રી એવા સુરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને દરેક ગ્રામજનોનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ કરવા માટેની સરપંચ શ્રી, જિલ્લા પંચાયતના સદસ્ય એવા અમરાજભાઈ ચૌધરી અને સર્વ લોકોએ સાથે મળી અને મામલતદારશ્રીને રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યા બાદ સર્વે સાથે મળી અને આવેદનપત્ર આપ્યું હતું। બીજી વાત કરીએ કે અત્યારે જે રોડનું કામ થયું છે એની બંને સાઈડ સરસ્વતી પેટ્રોલિયમથી કરી અને છેક કૃષ્ણનગર ડેરી સુધી બંને સાઈડ સર્વિસ રોડ આપવામાં નથી આવેલો, જેના હિસાબે ખેડૂતો, રાહદારીઓ અને દૂધ મંડળીમાં દૂધ ભરાવા આવતી બહેનો અને ભાઈઓને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ પ્રશ્નને લઈને આજે તમામ ખેડૂતો વહેલી સવારથી જ કૃષ્ણનગર ડેરી આગળ એકઠા થયેલા અને ત્યારબાદ રેલી કાઢી અને મામલતદાર ઓફિસ તરફ આવેલા અને તત્કાલીન મામલતદાર એવા સાહેબ શ્રી MD ભાવસાર સાહેબને વિનમ્ર વિનંતી કરી અને રજૂઆત કરેલી કે આ જો સર્વિસ રોડ આપવામાં આવે તો બહુ ફાયદો થશે અને છેલ્લા 3 દિવસમાં 2થી વધારે એક્સિડન્ટ પણ થયેલા છે, જેમાં દૂધ મંડળી આવી રહેલા લોકોને પણ તકલીફ પડી રહી છે। જતાં કાં તો વળતા એક વખત રોંગ સાઈડ ચાલવું પડતું હોય છે, જે માટે કરીને સર્વે ગ્રામજનો અને સર્વ સમાજના બંધુઓ સાથે મળી અને આજ રોજ બધાએ સાથે મળી અને તત્કાલીન મામલતદાર સાહેબ શ્રી MD ભાવસાર સાહેબને વિનમ્ર રજૂઆત કરેલ અને બનતી મહેનતી જેટલું બને એટલું જલ્દી આ પ્રશ્ન સોલ્વ કરવા માટે વિનંતી કરેલ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, બનાસ આજ તક ન્યૂઝ ગુજરાતી। આજના આવેદન વિશે પત્ર વિશે સાહેબ શ્રી માહિતી આપશો ને? આજે અમે કૃષ્ણનગર લાખણી સેવા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના બધા ગ્રાહકો અને હોદ્દેદારો સાથે મળી અને અમે લાખણી 4 માગી રોડનું કામ ચાલુ હોય તો અમારી દૂધ મંડળી આગળ સર્વિસ રોડ ન બનતો હોય અને ડિવાઈડરમાં કટ પણ ના આપેલો હોય તો અમારા છાસવારે એક્સિડન્ટ ચાલુ થવાના હોવાથી અમારે દૂધ મંડળી આગળ સર્વિસ રોડ મૂકે અથવા રોડ પહોળો કરીને વચ્ચે ગ્રીલ મૂકે અને ગ્રાહકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે એના માટે અમારા આશરે 1000 ગ્રાહકો સવાર સાંજ દૂધ ભરાવા આવતા હોય, બેન દીકરીઓ, નાના યુવાનો આવતા હોય અને હમણાં આ મહિનામાં 2-3 એક્સિડન્ટ ઉપર થવાના કારણે અમે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એના પહેલાં અમે કલેક્ટરશ્રીને અને માર્ગ અને મકાન ઓફિસ થરાદ પણ અમે આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે અને અહીંયા રૂબરૂ પણ જાત નિરીક્ષણ કરાવી અને આ ચર્ચા પણ કરેલી છે અને એમણે ખાતરી આપી હતી, પણ હજુ સુધી કોઈ ન થવાના કારણે આજે અમારે ફરીથી મામલતદારશ્રીની કચેરીએ આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી। થેન્ક યુ। આભાર સાહેબ।